શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાનની જય. શ્રી ઉમાપતિ મહાદેવની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. માણસને જીવન ટકાવી રાખવા માટે પહેલાં પહેલી જરૂરિયાત હવાની છે, પણ એ જીવનની અંદર આગળ વધવા માટે અને સતત પ્રગતિ કરતા રહેવા માટે બીજી એક બહુ જ અગત્યની વસ્તુ છે, એ અધ્યાત્મ છે. અધ્યાત્મની વ્યાખ્યાઓ જુદા જુદા ચિંતકોએ જુદી જુદી રીતે કરેલી છે. એમાં પહેલી એક વાત આવે છે ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનને પ્રાર્થના, ભગવાનનું સ્મરણ. આ બધી વસ્તુઓ એ છે તમે ઘણી વખત અને જરા જુદા શબ્દોમાં કોઈ ટ્રક પાછળ કંઈક રિક્ષા પાછળ એક વાક્ય વાંચ્યું છે, સબકા માલિક એક. આ બધી જુદી જુદી રીતે એક ભગવાનમાં શ્રદ્ધાની વાત એ કરેલી છે. ભાગવતની અંદર આ શ્રદ્ધા માટે એક આખ્યાન આવે છે કે હાથી એના પરિવાર સાથે ત્યાં નદીમાં ત્યાં પાણી પીવા માટે અને સ્નાન માટે ગયેલો, અને હાથીને મગરે પકડ્યો. તો મગરના પંજામાંથી છૂટવા માટે હાથીએ બહુ જ પ્રયત્ન કર્યો. એના બીજા બધા જે પરિવારના સભ્યો હતા એમણે પણ પ્રયત્ન કર્યો, પણ એ હાથી છૂટી શક્યો નહીં. એટલે એ બધા પરિવાર બધા ચાલ્યા ગયા અને હાથી એકલો રહ્યો અને એ મગર સાથે લડતો રહ્યો. પછી એણે જોયું કે હવે આમાં મારું કાંઈ ચાલવાનું નથી. તો એણે ભગવાનને પ્રાર્થના કરી, પણ આખ્યાન ભાગવતમાં છે. અને ભગવાને એને રક્ષા કરી. દ્રૌપદીના ચીર ખેંચાયા. તો દ્રૌપદીજીએ પહેલાં પોતાના બળથી એ ન ખેંચાય એને માટે પ્રયત્ન કર્યો, પણ એનું કંઈ જોર ચાલ્યું નહીં. એટલે એણે બીજા બધા મોટા મોટા માણસો, તે વખતે સારા માણસો હતા, એ બધાની સામે જોયું, પણ કોઈ એમાં મદદ કરવા તૈયાર થયું નહીં. છેલ્લે એને શ્રી કૃષ્ણ ભગવાન યાદ આવ્યા અને એક જ વખત દ્રૌપદીજી બોલ્યા, હે કૃષ્ણ. અને ભગવાન અદ્રષ્ટ રૂપે ત્યાં હાજર થઈ ગયા હતા જ, પણ પ્રગટ થયા અને એના ચીર પૂરતા ગયા. એ તમે સાંભળ્યું હશે. હવે આ એક શાસ્ત્રોની આપણી વાત થઈ, પણ અત્યારના આ વિજ્ઞાનના યુગની અંદર પણ આનું મહત્ત્વ ઘણું બધું છે. અમેરિકાની અંદર એ લોકોએ ચંદ્રલોકમાં જવાનું નક્કી કર્યું, એની બધી વ્યવસ્થા કરી. અને જ્યારે એને રોકેટ ત્યાં ઉપર મોકલતા હતા, તો જે મેઇન સાયન્ટિસ્ટ હતા એને રિપોર્ટરે પ્રશ્ન પૂછ્યો કે હવે આ તમારે રોકેટ જે ઉપર ચંદ્રલોકમાં મોકલવાનું છે, તો એનો કેટલો સમય બાકી છે? ત્યારે એણે કહ્યું કે 5 મિનિટ. અમે આમ સ્વિચ કરીશું ને આવો ચંદ્રલોકમાં તરફ પહોંચશે. તો કે અત્યારે તમે શું કરો છો? તો કે હું પ્રાર્થના કરું છું. પછી જે લોકો
રોકેટમાં ચંદ્રલોકમાં ગયા તો એ લોકોને આખો કાર્યક્રમ આપવામાં આવેલો. એ કાર્યક્રમમાં પ્રાર્થના નથી, પણ એ લોકો ઉતર્યા ત્યારે પહેલી એણે પ્રાર્થના કરેલી છે. પછી અમેરિકાએ ફરી બીજું ચંદ્રલોકમાં યાન મોકલ્યું, ત્યાં પહોંચી શક્યું નહીં અને કહ્યું હવે પહોંચી શકે એમ છે નહીં. એટલે પાછું આવે અને જે એસ્ટ્રોનોટ્સ એમાં ગયા છે એને કંઈ ન થાય એટલે તે વખતના અમેરિકાના પ્રેસિડન્ટે અમેરિકામાં ઘોષણા કરી કે બધા જ પ્રાર્થના કરો. અને એ પ્રાર્થના કરેલી અને જેટલા બધા ગયા હતા અંદર એ બધા સફળ રીતે એ પાછા આવ્યા. એટલે આ બધી વાતો આપણને સમજાવે છે કે આ ભગવાનમાં શ્રદ્ધાની, પ્રાર્થનાની કેટલી જરૂરિયાત છે. તો યુગાન્ડાની કરન્સી ઉપર એક વાક્ય લખેલું છે, ફોર ગોડ એન્ડ અવર કન્ટ્રી. અમેરિકાની કરન્સીમાં લખેલું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. હવે વિચાર કરો, અમેરિકન લોકો જે ચંદ્રલોક સુધી પહોંચ્યા અને દરેક ક્ષેત્રમાં ઘણી એણે પ્રગતિ કરી છે, પણ કરન્સી જેવી વસ્તુ જે રોજ બધાને વાપરવાની છે એમાં લખે છે, તો એ કેટલી મહત્ત્વની વસ્તુ છે એ આપણને સમજાય છે. આ દુનિયાની અંદર ઘણા બધા જુદી જુદી રીતે બધા પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. માઇકલ એન્જેલો એ મહાન શિલ્પકાર હતા, પાછા ચિત્રકાર હતા, પાછા ફિલોસોફિયર હતા, પાછા કવિ હતા. અને શિલ્પકાર કઈ કક્ષાના હતા? તો એણે 25 વર્ષની ઉંમરે જે શિલ્પ બનાવ્યું છે એ પિએટા કહે છે, એ જીસસને એના માતુશ્રી ખોરામ લઈને બેઠા છે. આજે એમ કહેવાય છે કે આવું શિલ્પ હજુ સુધીમાં કોઈ બનાવી શક્યું નથી, અને બનાવશે કે કેમ એ પ્રશ્ન છે. આવું એણે ઘણું બધું કાર્ય કરેલું છે, પણ એ એની લગભગ 80 વર્ષની ઉંમરે બોલે છે. એ દરમિયાન તો ઘણા બીજા કાર્યો કર્યા છે. આઈ રિગ્રેટ that I have not done enough for the salvation of my soul. ગાંધીજી એમણે ભારતને સ્વતંત્રતા અપાવી તો ગાંધીજી કહેતા, પ્રેયર હેઝ બીન ધ સેવિંગ ઓફ માય લાઈફ. હવે એ પ્રેયર માટે સમય કાઢતા, એક સેકન્ડની ગણતરી કરવાવાળા હતા. એ પ્રેયર માટે સમય કાઢતા, અને એક વખત પ્રાર્થનામાં મોડા પડ્યા તો ગાંધીજી રડી પડ્યા, અને પ્રાર્થના તો કરી જ લીધી. તો ભગવાનને દરેકે આવી રીતે આગળ રાખેલા છે. પ્રમુખ સ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ અત્યારે આ ચાલી રહ્યો છે. તો એ પ્રમુખ સ્વામી મહારાજ એ ડૉક્ટર કલામ એમના યોગમાં આવેલા, અને ડૉક્ટર કલામે ભારતના વિકાસ માટે બધા 5 મુદ્દાઓ કયા. પછી પ્રમુખ સ્વામી મહારાજને એમણે પ્રશ્ન કર્યો કે આમાં કંઈ વિશેષ કંઈ કરવાનું હોય તો આપ કહો. હવે તમે વિચાર કરજો, પ્રમુખ સ્વામી મહારાજ એ 6 ગુજરાતી ભણેલા હતા, અંગ્રેજી તો બોલતા જ નહોતા, અને આ લોકની રીતે જોઈએ તો બીજી કોઈ એવી એમણે વિદ્યા સિદ્ધ કરી નહોતી. એ કોઈ મોટા ગાયક નહોતા, કંઈ વાદક નહોતા, કવિ નહોતા, લેખક નહોતા, કશું જ નહોતા. પણ ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ જે ધર્મે મુસ્લિમ હતા,
મહાન વૈજ્ઞાનિક હતા અને એ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને ઘણીવાર આવતા. અને એકવાર દર્શને જ્યારે આવ્યા ત્યારે એમણે આ ભારતના વિકાસ માટે એમના બધા જે સાથીદારો હોય વૈજ્ઞાનિકો વગેરે એમણે 5 મુદ્દા બતાવ્યા. પછી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે આપને કંઈ કહેવાનું હોય તો કહો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે 6થો મુદ્દો ઉમેરો, અધ્યાત્મ, એટલે ભગવાનમાં શ્રદ્ધા. જે રીતે તમે માનતા હોય એ રીતે. આજ માનવું એવો કોઈ પ્રમુખ સ્વામી મહારાજનો આગ્રહ નહોતો, પણ ભગવાનમાં શ્રદ્ધા, ભગવાનમાં વિશ્વાસ, ભગવાનમાં આસ્થા, તો આ મહત્વની વસ્તુ છે. હવે એ ભગવાનમાં શ્રદ્ધા આમ તો આપણને દેશ પ્રદેશમાં જ્યાં દરેક ઠેકાણે જુદી જુદી રીતે દેખાય છે. કોકને કોક મંદિરમાં જતા હોય છે, પણ ભગવાનમાં શ્રદ્ધા એ બહુ જ અગત્યની વસ્તુ છે. એ આ પ્રમુખ સ્વામી મહારાજ એના કારણે આગળ વધ્યા. એ તમે વિચાર કરો, 6 ચોપડી ભણેલ વ્યક્તિ આજે એક પોતાનું નાનું મકાન બનાવવું હોય ને તો પણ અઘરું પડે. તો એમણે કેટલા કાર્યો કર્યા છે. તમારામાંના લગભગ બધા જ અમુક તો કાર્યો એમના દર્શન કર્યા છે. દર્શન કર્યા નહીં હોય તો એ તમે જાણતા છો. ગાંધીનગર જેવું શહેર, બહાર ગુજરાતનું પાટનગર, અને ઘણી રીતે આગળ છે, એની અંદર અક્ષરધામ બનાવ્યું છે. આજે ગુજરાતમાં આવું શિલ્પ અને બીજી બધી દ્રષ્ટિએ જુઓ, વ્યવસ્થાની દ્રષ્ટિએ, તો કઈ રીતે એમણે આ કાર્ય કર્યું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટક્યા નથી. ભારતની રાજધાની દિલ્હી, તો એમના ગુરુ હતા યોગીજી મહારાજ. અને યોગીજી મહારાજ બોલેલા કે આપણે યમુનાજીને કાંઠે મંદિર કરવું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજના મનમાં હતું કે મંદિર કરવું. તો ત્યાં આગળ જમીન મેળવવા માટે ધર્મવત્સલ સ્વામી અને બીજા સંતોએ એટલો બધો પુરુષાર્થ કર્યો, કંઈ જમીન મળે જ નહીં. યમુનાજીને કાંઠે તો મળે જ નહીં, બીજે બધે મળતી હતી. તો એમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે સ્વામી, આપ યમુનાજીને કાંઠાની વાત ન કરો, બીજા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજને ભગવાનમાં શ્રદ્ધા કેવી અને પોતાના ગુરુમાં શ્રદ્ધા કેવી કે એમણે યમુનાજીને કાંઠે કહ્યું છે, તો આપણે યમુનાજીને કાંઠે જ કરવું છે. અને પાછળ મહેનત કરી અને અત્યારે દિલ્હીમાં જે અક્ષરધામ આપણે જોઈએ જ છીએ એ બનાવ્યું છે. 100 એકરનું કોમ્પ્લેક્સ છે. કેટલા બધા એના માલિકો હતા. હવે એ માલિકો પાસેથી આ બધી જમીન લેવાની, તો કંઈ મફત તો કોઈ આપતું નથી. કઈ રીતે સમજાવવાના, શું કરવાનું, કઈ રીતે કર્યું છે, એ તો બધો ઇતિહાસ કોઈ ઉડા ઉતરે ત્યારે ખબર પડે. પણ ભગવાનમાં શ્રદ્ધા, એ રીતે એમણે આ કાર્ય કર્યું છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અટક્યા નથી. એમણે અમેરિકાની અંદર ન્યૂ જર્સી સ્ટેટમાં રોબિન્સવિલમાં અક્ષરધામ બનાવી રહ્યા છે. મંદિર તો બની ગયું છે, પણ અમેરિકામાં આવું અક્ષરધામ બનાવવા માટે એક જમીન લીધી ઘણા વર્ષો પહેલાં, 80 એકર. પણ એ જમીનમાં બાંધકામ માટેની પરમિશન ના મળી. એ જમીન હજુ એમને એમ પડી છે. તો માણસ તો હિંમત હારી જાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે ફરી પ્રયત્ન શરૂ કર્યો અને એક જમીન લીધી. અને ત્યાં આગળ બાંધકામની પરમિશન, મંદિર માટેના બાંધકામની પરમિશન ના મળી.
તો હિંમત ના હાર્યા અને પછી ત્રીજી જમીન લીધી, જેમાં અત્યારે મંદિર બન્યું છે અને અત્યારે ત્યાં આગળ અક્ષરધામ બની રહ્યું છે. ઘણું ખરું કાર્ય પૂરું થવા આવ્યું છે. પણ એ જમીન હું અત્યારે જાણું છું ત્યાં સુધીમાં લગભગ 240થી વધારે એકર છે એક સાથે. એક 6 ચોપડી ભણેલ વ્યક્તિ અમેરિકાની ધરતી ઉપર આવું કાર્ય કરી શકે? કઈ રીતે આ કાર્ય થયું છે? આ પથ્થરની કોતરણી કરી છે. અમેરિકામાં જવું, એના વિઝા મેળવવા, આટલા બધા કારીગરોને લઈ જવા, આ બધી વાતો આપણને કેટલાક તો જાણતા જ નથી, કેટલાક જાણે છે. પણ એ કાર્ય એક 6 ચોપડી ભણેલ વ્યક્તિએ કર્યું. એના મૂળમાં શું? ભગવાનમાં શ્રદ્ધા. આજે દેખાતું નથી આપણને. આપણે જે વસ્તુઓ દેખાય છે કે જેનો કંઈક આપણે સ્વાદ લઈ શકીએ છીએ, એનાથી આપણે ટેવાઈ ગયા. પણ આ વસ્તુ દેખાતી નથી. એ ભગવાનમાં શ્રદ્ધાના બળથી આ બધું કાર્ય એ કરે છે. અને એ શ્રદ્ધા એમણે બધા સંતોમાં રેડી છે. આજે તમે જુઓ છો દુનિયાની અંદર કે એકનો એક દીકરો એ બાપના કયામાં રહેતો નથી. આવા તમે પ્રસંગો સાંભળ્યા છે. એ તો બરાબર છે, પણ દીકરાએ બાપનું ખૂન કર્યું છે એવો પ્રસંગ હું જાણું છું. અને એ જે દીકરો એ સામાન્ય નહોતો, જેણે ખૂન કરવી, એ ડૉક્ટર હતો. અને એના પિતાશ્રી એ એક કોલેજમાં પ્રોફેસર હતા. એક બાજુ આ દુનિયા ચાલે છે કે દીકરો બાપના કયામાં રહેતો નથી, તો બરાબર છે. એવું તો તમને ઠેર ઠેર જોવાનું મળશે. પણ ખૂન કરે ત્યાં સુધી પહોંચી જાય એ રીતે આપણે પાછા આખી દુનિયા ચાલે છે. અને એની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ બધાને દીક્ષા આપી છે. અને તમે ઘણા બધા પ્રમુખ સ્વામી મહારાજે દીક્ષા આપેલા સંતોના પરિચયમાં આવ્યા હશો. કદાચ પરિચયમાં નહીં આવ્યા હો તેની વાત સાંભળી હશે કે પ્રમુખ સ્વામી મહારાજે 1000 જેટલા યુવાનોને દીક્ષા આપેલી છે. એની અંદર 125થી વધારે એન્જિનિયર છે, 7 કે 8 ડૉક્ટરો છે. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આ બધા પરદેશના સિટીઝન અને કેટલાક તો બોર્ન સિટીઝન એ પણ એ છોડીને અહીં આગળ આ દીક્ષા લઈને આવ્યા છે. અને કેટલાક એવું માનતા હોય છે કે આ સાધુ લાડવા ખાઈને પડ્યા રહ્યા છે. હું પહેલાં એવું માનતો, મારી પણ માન્યતા પહેલાં એવી હતી, પણ પછી સમાગમમાં આવ્યા ત્યારે બદલાઈ. તો આ સંતો અત્યારે તમે જુઓ, કોઈ વાર સારંગપુર આવો તમે જોજો, કે બીજા મંદિરમાં જાઓ ત્યારે જોજો કે આ સંતો આવા અમેરિકાથી આવેલા હોય કે બીજા ઇંગ્લેન્ડ વગેરે દેશોમાંથી આવેલા હોય, પણ એ વાસણ ઉટકે છે. એને વાસણ ઉટકવાના, એને ઝાડુ કાઢવાનું, એને સંડાસ સાફ કરવાના, એને બગી હાર બનાવવાના. એવું જ નહીં કે ત્યાં એક જ અભ્યાસય કરવાનો, પણ નાનામાં નાની સેવા પણ કરવાની. તો આ બધી પ્રેરણા કઈ રીતે આપે છે? એટલે એ ભગવાનનું બળ છે. એ ભગવાનમાં એમની શ્રદ્ધા છે. એ શ્રદ્ધા એમાં એમણે ઉત્પન્ન કરી છે. હમણાં મને એક સંત મળ્યા, એ અમેરિકાથી આવેલા છે. અમેરિકામાં જ ભણેલ, ત્યાં જ જન્મ્યા છે અને ત્યાં જ ભણ્યા છે. પણ ગુજરાતી એટલું સરસ બોલે છે કે આપણે વિચાર કરતા થઈએ છીએ. પણ તમારા અમેરિકાની અંદર ત્યાં આગળ સંતો છે. રોબિન્સવિલમાં જે અક્ષરધામ છે એમાં એક સંત છે, એ ગુજરાતી બોલે તો તમને એમ લાગે જ નહીં કે આ અમેરિકામાં જન્મ્યા છે. એટલે ગુજરાતી ભાષા પણ પાછા એ શીખ્યા છે. એટલે આ રીતે કઈ રીતે પ્રેરણા આપે છે એ કાંઈ સમજાતું નથી.
બધા આવી રીતે સામાન્ય રીતે અત્યારે બહાર તમે જુઓ છો કે ભારતની અંદર અઠવાડિયાના 6 દિવસ કામ કરવાનું હોય, 1 દિવસ રજા હોય સામાન્યપણે. અમેરિકાની અંદર 5 દિવસ કામ કરવાનું, 2 દિવસ રજા હોય. અહીંયા આગળ જે સંતો છે કે પાર્ષદો છે એને કોઈ રવિવાર નથી, એને કોઈ હોળી નથી, દિવાળી નથી. ઉત્સવ ઉજવે છે પણ રજા છે એવું છે જ નહીં એ રીતે, અને એને કશું મળતું નથી. અહીંયા આગળ સારંગપુરની અંદર જે સંતો રહે છે કે જે સાધકો ભવિષ્યમાં સાધુ થવાના છે, એ બધાના ઘણાના બધાના પરિચયમાં હું પર્સનલી આવું છું. લગભગ મોટા ભાગના યુવાન સંતો મહિનાના 5 નિર્જરા ઉપવાસ કરે છે. 5થી વધારે વારાય છે. એક સંતો મહિનાના 9 ઉપવાસ કરતા હતા સેલવાસની અંદર. પછી એને વળી બ્રેક મારીને પછી 7 ઉપર લાયા. પણ એટલી આવી તપશ્ચર્યા કરે છે અને છતાં પોતે આવું કરે છે એવું કોઈને કહેતા નથી. આ તો બીજા આપણને આવીને આ વાત કરે છે ત્યારે ખબર પડે છે. એટલે તપશ્ચર્યા કરે છે, અભ્યાસ કરે છે, નાની સેવા કરે છે. હવે અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તો પૃથ્વી પર સ્થૂળ રીતે પ્રગટ નથી, પણ એ તો પ્રગટ જ છે. તો અત્યારે મહંત સ્વામી મહારાજ દ્વારા આ બધું કાર્ય કરી રહ્યા છે. અને પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું છે એને એ મહંત સ્વામી આગળ વધારી રહ્યા છે. હવે અત્યારે આ કોરોના ચાલે છે. યોગીજી મહારાજે આદેશ આપેલો કે 25,000 રૂપિયાનો નફો મળતો હોય એ જતો કરીને પણ અઠવાડિક સભા એટલે કે રવિવારની સભા કરવી. અને એ પ્રમુખ સ્વામી મહારાજે આગળ વધારી અને દેશ વિદેશમાં એ પ્રવૃત્તિ. હવે અત્યારે કોરોના ચાલે છે તો કોરોનામાં મંદિરે જવાતું નથી, પણ હરિભક્તો પોતાને ઘેર સભા કરે છે અને અત્યારે વિડીયો કોન્ફરન્સમાં એ રીતે કરે છે. એટલે વિજ્ઞાનનો ઉપયોગ કરીને, વિજ્ઞાનને આગળ રાખીને આ રીતે બધા કાર્ય કરે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજે આ બધી પ્રવૃત્તિ કરી. એમાં પહેલાં યોગીજી મહારાજના આદેશ પ્રમાણે વડીલોનો મંડળ થયા, પછી એમાં યુવક મંડળ થયા, પછી કિશોર મંડળ થયા, બાલ મંડળ થયા, શિશુ મંડળ થયા. આજે કેટલાય નાની ઉંમરના બાળકો છે જે લોકોને બધા કેટલાય કીર્તનો મોઢે છે, એનો મુખપાઠ છે, અને કીર્તનો એ મોઢે બધા બોલે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એવો પણ આગ્રહ નથી રાખતા કે તમે સ્વામિનારાયણ ભગવાનને જ માનો. એવું પણ પોતે સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ આશ્રિત હતા, પણ એના યોગમાં જે કોઈ આવે તો એને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની વાત કરતા. તમે કોને માનો છો? કે રામચંદ્રજીને. તો રામચંદ્રજીને માનો. રામચંદ્રજીને માનવું એટલે શું એ સમજાવે છે. તમે માનો છો, તમે મંદિરે જાઓ છો એટલે માનો છો, બરાબર, અને ખોટું નથી. પણ રામચંદ્રજી તમારી સાથે છે. તમારી સાથે પ્રાઇમ મિનિસ્ટર હોય તો તમને કેવું લાગે? તો રામચંદ્રજી તમારી સાથે છે. પણ તમારી સાથે છે ને, તમે તો આગળ વધેલા છો, તમે તો ભણેલા છો, તમે તો આગળ વધેલા છો. પણ સામાન્ય માણસો હોય, ભણેલા ના હોય, એ પણ બધા આવી રીતે આ સત્સંગ કરે છે. અને પ્રમુખ સ્વામી મહારાજ આદેશ આપે છે તો દુનિયાના ધર્મોએ જે આદેશ આપ્યા છે કહે છે કે તમે ભગવાનનું સ્મરણને પ્રાર્થના કરો, તમારી રીતે કરો. તમે રામચંદ્રજીને ભગવાનને માનો છો તો એનું સ્મરણ કરો. તમે શ્રી કૃષ્ણ ભગવાનને માનો છો તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરો. એના મંદિરે જાઓ. પણ ત્યાં આગળ આ ભગવાનમાં શ્રદ્ધા પૂરી થતી નથી. એ પાછું આગળ શીખવાડે છે કે એ ભગવાન તમને માતા પિતા રૂપે મળ્યા છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો માતા પિતાને પગે લાગો. તો આજે પ્રમુખ સ્વામી મહારાજના આદેશથી
એવા સેંકડો બધા તૈયાર થયા છે. થોડું અઘરું લાગે છે, પણ માતા પિતાને પગે લાગતા થયા છે. માતા પિતાને ઘણીવાર નવાઈ લાગે છે, કારણ કે એને કોઈ અત્યાર સુધી પગે લાગતું તમને શીખવાડ્યું કોણે? કે અમે પ્રમુખ સ્વામી મહારાજ જે બાલ મંડળ ચલાવે છે એમાં જઈએ છીએ, એમાંથી શીખ્યા. તો એ મા બાપને પણ આ સદભાવ થાય છે. તો માતા પિતાનો આદર કરવો એ તો દરેકે આપણે શીખવાની જરૂરિયાત છે. એ તો કોઈ દરેક ધર્મની આ વાત છે. તો એ એમણે કર્યું છે. આજે તમે સમાજમાં જુઓ તો વ્યસનથી કેટલા ભયંકર પરિણામો આવે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે એવો વર્ગ તૈયાર કર્યો છે કે જેને કોઈ પણ વ્યસન નથી. એ કોઈ હોટલમાં ચા પણ નહીં પીવે એવા પણ છે. લગ્નમાં જાય તો ત્યાં આગળ એ ગમે તે રીતે બનાવેલું હોય બધું, તો એ જમતા નથી. ત્યાં આગળ એને પગે લાગી દે. પેલા ક્યાંક કંઈ અંગીકાર કરો તો એ ફ્રૂટ અંગીકાર કરે. એવી રીતે પણ કાર્ય કરે છે. અને આ અધ્યાત્મની વાત પ્રવર્તાવવા માટે એમણે આ સંતો તૈયાર કર્યા છે, ત્યાગીઓ તૈયાર કર્યા છે, પણ કાર્યકરો તૈયાર કર્યા છે, હરિભક્તો, કે એ એનું કામકાજ કરતાં કરતાં અને કામકાજમાં જે કંઈ રજા મળે તો એની અંદર આ કાર્ય કરે છે. સાયકલ લઈને જાય છે, બીજું કલાક ચાલીને જાય છે. એમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. કે કયા બરથી થયું છે? એ આ ભગવાનના બરથી થયું છે. તો તમે અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જયંતિ મહોત્સવનું પર્વ ચાલી રહ્યું છે, તો જેને તમે માનતા હોઈએ, પણ તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. સ્મરણ શું એ સાજુ સમજો. આજે આ બધા વિદ્યાર્થીઓ ભણે છે, ચોરી કર્યા વગર પાસ થનારા કેટલા? તો ચોરી ન કરવી એ તો દરેક ધર્મ શીખવાડે છે. તો શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને શીખવાડી શકે? તમારે કેમેરા મૂકવા પડ્યા છે. કેમેરાની જરૂર શું છે? એ ખોટા ખર્ચાની જરૂર. ભગવાન કેમેરો નથી તો એ ના શીખવાડી શકાય? પણ એવું શીખવાડેલું છે. પ્રમુખ સ્વામી મહારાજે એવું શીખવાડેલું છે કે પેલો કહે તો એ ચોરી નથી કરતા, કે હું ચોરી કરીને પાસ નહીં થઉં. બધા એવા નથી થયા, પણ ઘણા એવા તૈયાર થયા છે. તો આ પ્રમુખ સ્વામીની જયંતિ એટલે આ છે. આ બધા સનાતન આદેશો છે. એટલે એ આદેશો પ્રમાણે આપણે બધાએ કાર્ય કરવાનું છે. તમે જે ધર્મ, ધારો કે હિન્દુમાં બીજા ઘણા ગ્રંથો છે. આજે તમારામાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરનારા કેટલા? તો એ ના વાંચી શકાય? દરેક ભાષામાં મળે છે. અરે ગુજરાતીમાં વાંચો તો ખરા. તો એ કરવાની જરૂરિયાત છે. આ બધી એમની જયંતિમાં આ છે કે ગીતાનું વાંચન કરો. પછી તમે તમારા બાળકોને સંસ્કાર આપો. આપણે ત્યાં કહેવામાં આવેલું છે, અને વૈજ્ઞાનિકો કહે છે, મોટા મોટા મનોવૈજ્ઞાનિકો, કે બાળકના ઘડતરનો પાયો 3 વર્ષમાં નંખાય છે. કેટલાક તો 2.5 વર્ષે જ કહે છે. તો એ તો તમારા ઘરમાં જ રહે છે. તો તમે બાળકના ઘડતર માટે કંઈ પાયો નાખ્યો? પણ આપણા ઋષિમુનિઓ તેથી આગળ ગયા છે અને એમ કહે છે કે બાળકના ઘડતરનો પાયો એ ગર્ભમાં હોય ત્યારથી નંખાય છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજના આદેશ પ્રમાણે અને બધા આવા મહાપુરુષોના આદેશ પ્રમાણે ઘણા બધા એવા તૈયાર થયા છે કે બાળક ગર્ભમાં હોય ત્યારે એને સંસ્કાર પડે એટલે એવું વાંચન કરે છે. એવી રીતે ભગવાનનું નામ લે છે. આ બધું પણ બધી શરૂઆત એની થોડી શરૂઆત થઈ છે. તો બધા આ તો કરી છે, જે તમારી ધાર્મિક માન્યતા એ પ્રમાણે. પણ તમે એને સંસ્કાર આપો ને. આજે સંસ્કાર વગર કાંઈ ટકવાનું નથી. હમણાં જ મેં એક પ્રસંગ સાંભળ્યો દુબઈનો, અને તમે કદાચ જાણતા હશો કે દુબઈની અંદર એક ભાઈ, એનો ફ્લેટ 14મે માળે, 50,000 સ્ક્વેર ફીટ. તમે થોડા દિવસ પહેલાંની જ વાત છે, તમે એની ડિટેલ મેળવજો. અને આટલું બધું હોવા છતાં એના જીવનની અંદર કંઈક શું મુશ્કેલી આવી એ તો મને બહુ એક્ઝેક્ટ ખબર નથી,
પણ 14મે મારેથી એણે ઉપરથી પડીને આત્મહત્યા કરી. થોડાક વર્ષો પહેલાં મુંબઈની અંદર એક પરિવારના 5 સભ્યોએ એક સાથે પડીને આત્મહત્યા કરી. આ તો બધું વિચારો. તો શું ખૂટે છે? એ ખૂટતું તત્વ છે એ અધ્યાત્મ છે. તો એ તમારી માન્યતા પ્રમાણે આજ માનો એવું અમે નથી કહેતા, પણ ભગવાનમાં શ્રદ્ધા, માતા પિતાનો આદર, સંતોમાં શ્રદ્ધા, અમુક નિયમો છે. આજે દારૂની જરૂરિયાત છે? કોઈ જરૂરિયાત નથી. આ બીડીની જરૂરિયાત છે? હમણાં આ બધું કોરોના ચાલે છે એટલે જરા અમુક થોડી દુકાન થોડી બંધ થઈ, પણ છૂટી થઈ. તો હમણાં સાંભળ્યું કે દિલ્હીમાં ત્યાં આગળ દારૂ માટે લાઈન થઈ, તો એની અંદર કંઈક 3000 માણસ લાઈનમાં ઊભા હતા દારૂ પીવા માટે. જરૂરિયાત છે? તો આ બધા ટાઈફા છે. આ ટાઈફા કાઢવાની જરૂરિયાત છે. તમારા ધર્મમાં જે માનવું એ માનો, પણ આ પ્રમુખ સ્વામી મહારાજે જે બધા અમુક આદેશ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યા છે એવું નથી, આ બધાએ આપેલા છે. આ ઘણા બધાએ આ રીતે કાર્ય કર્યા છે. આજે આ બધા છોકરાઓ છે તમારા બધા, હવે નવા નવા લુગડા પહેરવાના, નવી ફેશન આવી. પહેલાં સીધા પાટલું નહોતા, પછી પહોળા પાટલું આવ્યા, પછી સાંકડા આવ્યા, પછી વળી ઢીંચેની નીચે ખિસ્સું આવ્યું. એ ખિસ્સામાં કશું મૂકવાનું નહીં. હવે પાછું વળી બીજું આવ્યું છે, તે પાટલું ફાટેલા પહેરવાના. શું ટાઈપમાં, શું લુગડા બદલવાના, શું શાને માટે કરો છો આ બધું? અધ્યાત્મ સમજશો ને તો તમને આ બધું સમજાશે. એટલે આ બધી વાતો મહાપુરુષોએ તો ભગવાન બુદ્ધ રાજાના દીકરા હતા, અને એણે એક ઘરડો માણસ જોયો, એક રોગી માણસ જોયો, એક મળદું જોયું અને એક સંન્યાસી જોયા, અને એણે ત્યાગ કરી દીધો સંસારનો. અને આજે ભગવાન બુદ્ધનું નામ આપ્યું. તો આપણે એવું ત્યાગ કરવાનું નથી કહેતા, પણ થોડોક તો ત્યાગ કરો, ખોટું તો ત્યાગ કરો. આજે એ બધી વસ્તુઓ તો આ કરીશું તો પ્રમુખ સ્વામી મહારાજનો જયંતિ મહોત્સવ જે આવે છે, તો ગમે તેને તમે માનતા હો, જેને માનતા જેની જયંતિ તમે માનતા હો, પણ આ રીતે કાર્ય કરશો તો તમે આગળ આવશો. તમે આગળ આવશો તો તમારો પરિવાર આગળ આવશે, તો દેશ આગળ આવશે. આજે ભારતની અંદર આવા ઘણા બધા છે, કંઈ એક છે એવું નથી, ઘણા બધા છે, અને આવી રીતે કાર્ય કરે છે. તો આપ સૌ પણ બધા એ રીતે જાગૃત થઈ અને આની અંદર ઊંડા ઉતરો. એ માટે બધાને ખૂબ બળ મળે, પ્રેરણા મળે, એવી ભગવાન અને સંતોના ચરણોમાં પ્રાર્થના.